તો સંસ્કૃતિ, આ ક્યાંથી વાત આવી કે વ્રજવાસીઓ ગમે ત્યાં જાય પણ એની ભાષા તો વ્રજ ભાષા જ રહી, અને એમની રેણી કેણીમાં પણ ફેર ન પડે. આપણે તો કેટલી 2-3 વાર જાય વર્ષમાં, બધાને જોઈએ છે. એને ઘરે ગયા હોય તો હજી એ ઓલું ઘરમાં ધોતી પહેરીને જ ત્યાં એણે પોતનું કર્યું હોય, એઠ જૂઠનું એટલું ધ્યાન રાખે. અરે ગોકુળમાં અમે નાના હતા ને 50-60 વર્ષ પહેલાં, મન તો હવે દહીં વિના તો મને તો ગળથોથીમાં જ દહીં પાયું છે. મને ઘણી વાર બધાય કે આટલો બધો દુખાવો દહીં છોડી દો. ના ના, કાલ આવતો હોય તો આજ આવે, ના જ આવતો હોય તો અત્યારે. દહીં ન છોડું, ગળે જ ન ઉતરે ને. તો સવારમાં ઓલા સ્ટફ પરોઠા બનાવ્યા હતા ઓલા વૈષ્ણવે, ત્યારે આપણા ઘરે ઠાકોરજી નહોતા, એટલે એની હારે એણે મને લાગે ચા હતી કે દૂધ ખબર નહીં, એટલે આપણે તો કૂદકો મારીને સીધા દહીં. એટલે આમ કરીને હું કહેવા ગઈ, મેં તો એ ભાઈ આમાં એની વ્રજભાષામાં હાથ ખાઈ શકાય રવીને બોલી, અહીં કેમ વાત ખાસા કર, મને નથી જોઈતો દહીં, કે ન જોઈતું હોય તો કાંઈ નહીં, વહી જા. એ લોકોને એઠ છૂટનું એટલું બધું. ઓલા પાણીપુરી ખાવા જાય તો ઓલા દુનામાં આપે ને, જો સેજ આગી રે, દૂર દૂર દૂર. એટલે એ લોકોએ હજી પોતાની આ સંસ્કૃતિને જાળવી રાખી છે, એની પરંપરાને ભૂલ્યા નથી. અને આપણે તો દીકરો હોય કે વહુ હોય, મારે કે તમારે, દુનિયા આખીને અમેરિકાથી આવે ને 10 વાગે ઉઠે તો એ અમેરિકાથી આવ્યા છે ને હમણાં એવું છે, તો અમેરિકાથી આવે એટલે 10 વાગે ઉઠવાનું. પોતાની થાળી ત્યાં પોતે ધોતા હોય, અને અહીંયા આવે એટલે જવા દો, સવાર પડી જશે. પણ જો આપણી સંસ્કૃતિને સાચવવી હશે, પરંપરાને, તો આ યવનોથી આપણે દૂર રહેવું પડશે. હવે ગામનું નામ છઠ્ઠીકરા. આગળ અહીં સ્વામીજીના 6 સખીઓની જુદી જુદી કુંજ છે. કયું ગામ? છઠ્ઠીકરા. આગળ અહીં સ્વામીજીની 6 સખીઓની જુદી જુદી કુંજ છે, તેથી છઠ્ઠીકરા નામ થયું. શ્રી રાધાજીનું ગુપ્ત ભવન પણ અહીં છે. સખીઓ હોય એટલે રાધાજી તો હોય જ. આપણે રાધા કૃષ્ણ કુંડ પર જઈએ છીએ વ્રજમાં, તો લલિતાજી, વિશાખાજી બધાના કુંડ છે. ભલે અત્યારે થોડા પહેલાં થઈ ગયા છે, પણ રિયલ કુંડ એ જ છે. એ બધી સખીઓના કુંડ છે. 50 વર્ષ પહેલાં જતા હતા ત્યારે તો હજી બહુ આમ લુપ્ત. એટલા અત્યારે ધીમે ધીમે બધું કળિયુગનો પ્રભાવ ચારે બાજુ છે. આ રેલવે સ્ટેશન પણ છે, વૃંદાવન રોડ કહેવાય છે. આ રેલવે સ્ટેશનનું નામ શું કહેવાય છે? વૃંદાવન રોડ. પાસે ગોપાલગઢ છે. જંગલમાંનું આ દેવસ્થાન નિમ્બાર્ક બ્રહ્મચારી ગિરધારી શરણે કરાવેલું છે. જો વલ્લભના વખતમાં નિમ્બાકાચાર્ય, મધ્વાચાર્ય, રામાનુજાચાર્ય, શંકરાચાર્ય આ બધા સાથે થયેલા. ચૈતન્ય મહાપ્રભુ, અને આ લોકોમાં હેલ્ધી દોસ્તી હતી. કોઈ એકબીજાને ટાટિયા નહોતા ખેંચતા. તમને શાલિગ્રામની પૂજા ગમે, તમે એ કરો. પણ આચાર્યનું તિલક તો કનકાભિષેક વખતે વિદ્યાનગરમાં કૃષ્ણદેવ રાજાને ત્યાં બધાએ આપણા વલ્લભને કર્યું હતું. બધાએ સ્વીકારી લીધું હતું કે બધાના આચાર્ય તરીકે તિલક તો વલ્લભને જ કરાય. એટલે વલ્લભને તિલક કર્યા પછી પણ જે ઓલા 100 મણ સોનાના ફૂલનું રાજાએ પૂછ્યું આનું શું કરવું છે? વલ્લભ કે 28 દિવસથી બધા શ્રમ લઈને શાસ્ત્ર
એ બધાને દઈ દો. દ્રષ્ટિ ન પાછી વાળ. વલ્લભે ક્યાંય પૈસો લીધો નથી, ક્યાંય ભેગું કર્યું નથી, ક્યાંય મંદિર બંધાવ્યા નથી. બેઠક વલ્લભના ગયા પછીનું છે, જ્યાં વલ્લભે બિરાજીને ભાગવતનું પારાયણ કર્યું. હવે બધા આરસ આવી ગયા નામ તેને. અમે તો પહેલાં દર્શન કર્યા છે. અને પહેલાં વલ્લભને શ્રૃંગારે એટલા ન કરતા, ધોતી ને ઉપરનો ને એ જ હોય, કારણ કે વલ્લભે ક્યારેય એવા શ્રૃંગાર કર્યા જ નથી. તો વ્રજમાં આ બધી લીલાસ્થળીઓ પ્રગટ કરવાવાળા આપણા વલ્લભ, જે લીલા થઈ હોય એ લીલા ત્યાં આપણને દેખાડે છે. કે હવે આજે તમે ગોકુળમાં જાઓ તો ગોવિંદ ઘાટ ને ઠકરાણી ઘાટ તો રિયલમાં છે. વલ્લભે કાંઈ જાતે નથી કીધું કે આને હું કહું છું એટલે ગોવિંદ ઘાટ. ના, ત્યાં સાક્ષાત પ્રભુએ પ્રગટ થઈને કહ્યું કે વલ્લભ, યમુનાજીએ કહ્યું કે તમે ઊભા છો એ ઠકરાણી ઘાટ, રાવલથી અહીં સુધીની જે હદ છે એ ઠકરાણી ઘાટ, અને માવનથી અહીં સુધીની હદ છે એ ગોવિંદ ઘાટ. આ બધાનું લીલાનું અનુસંધાન વલ્લભે કરી અને લીલાસ્થળી નામ વલ્લભે નથી પાડ્યું, જે સારસ્વત કલ્પના હતું એ જ બધું આપણને કહ્યું છે. એટલે વ્રજમાં જઈએ છીએ ત્યારે એ લીલાસ્થળીનો આનંદ આવે છે. આજે તમે આન્યોર ગયા તો બાર ઓલા દહીં દૂધના કટોરા ભલે અત્યારે હરખા કરાવ્યા છે, પણ ત્યાં એ લીલા થઈ જ છે. 5 સેવક સંઘ વલ્લભ પધાર્યા, 12 બેઠા. સદુ પાંડેએ કહ્યું, પ્રભુ કછું ખેહે, વ્રજ ભાષામાં ખેહે એટલે લેશો. મેઘન કહે સેવક કોઈ લેહે. મેઘને કીધું અમારા પ્રભુ સેવક. અરે એની પરાકાષ્ઠા કયા ગામમાં વલ્લભ પધાર્યા હતા, હમણાં ગામનું નામ યાદ આવે તો ત્યાં એ જે રહેતો હતો ને એ જેટલા સાધુ સંત આવે ને બધાને ચરણ સેવા કરવા જાય રાતના. કોઈ પણ હોય, પછી રામને માનતા હોય, કૃષ્ણને માનતા હોય, ગમે એ હોય, મહાદેવને માનતા, એ ચરણ અને બધા રાજી થાય એવા શરણ. તો વલ્લભ પધાર્યા ને એ ગામમાં તો આવડો આવ્યો અને વલ્લભ પોઢવા ગયા એટલે કૃષ્ણદાસ મેઘમે ઈશારો કર્યો, એ ભાઈ એ કે ચરણ સેવા તો આ ગામમાં બધાને પૂછો, હું જ કરું છું. તું સેવક નથી એટલે ચરણ સેવાય નહીં. આ પુષ્ટિ માર્ગ છે. તો વલ્લભે વ્રજને ઓળખાવનારા આપણા વલ્લભ, વ્રજને દર્શાવનારા આપણા વલ્લભ, વ્રજની લીલાસ્થળીને દર્શન કરાવડાવવાવાળા આપણા વલ્લભ. જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુન. હું ને તમે અહીંયા હોત, વલ્લભ ના હોત તો ક્યાંય રખડતા હોત ને કાં પહોંચી ગયા હોત. આ 70 વર્ષે અહીંયા બેસવાનું સામર્થ્ય આપવાવાળો મારો વલ્લભ છે. નહીં તો લાકડી લઈને ગામની યાર પંચાયત કરતા હોત. ઓલા સિનિયર સિટીઝનો નહીં ને ઓટલે બે છે. શરૂઆતમાં રહેવાય મને 1-2 જણે એ કે આપણે અહીંયા ગ્રુપ છે બધા અહીંયા. મનમાં કીધું અમને ક્યાંય એવો ટાઈમ છે. પછી બિચારા બધા ઓલું વડાપાવ એ મંગાવે ના એ કે બેન આવું અહીંયા તમારા રેખો ભાઈ વારા ફરતે. પણ મનમાં કીધું અમારે તો એ બધામાં ટાઈમ પાસ કરીએ ને જીવન વયું જાય. આમાં આપણે ટાઈમ પાસ નથી કરતા. ટાઈમને, સમયને, સમયના કાળચક્રને
શ્યામના શૃંગારથી સજાવીએ છીએ. કાલે એક જણની કંકોત્રી આવી, 70 વર્ષની ઉંમરમાં પહેલી વાર જોઈ. આટલી મોટી થાળી, એમાં કેળના પત્તા, જે શુભ ગણાય, સત્યનારાયણની કથામાં હોય. પછી સોપારી, હવે સોપારી વિના લગ્ન થાય નહીં. એના ઉપર કંકુ ને ચોખા. પછી ઓલો ડમરો ને તૃણ ને પેલા કમળ, પેલા એ બધાનો નાનો એવો બગીચો બનાવેલો. પછી કોપરું કયું, આપણે શ્રીફળ વધેરીએ તો નહીં, એ કોપરું. સાકર, અને વચ્ચે એટલા સુંદર ગણપતિ આમ કરીને બેઠેલા, અને હાથમાં ભાગવત. કારણ કે વ્યાસીએ લખાયું હતું ભાગવત ગણપતિજી પાસે. તો આમ ઠસ્સામાં જે ગણપતિ બેઠા હતા અને ભાગવતનું લખણ કરતા હતા, એવા ગણપતિ. અને મીઠાઈ, મોઢું મીઠું કરવા માટે થઈને. શુભ લાભના બદલે આમાં શુભ લાભ બધું મૂકી દીધું હતું, કે આને લાભ કહેવાય ને આને શુભ કહેવાય. અને જે મીઠાઈ હતી એ મા માટને આપણે લીલું કપડું બાંધીએ એવું લીલું રેશમી કપડું બાંધેલું હતું. એ ભાઈ પ્રજાપતિ છે, બિલ્ડર છે મોટા. પણ કે આપણી પરંપરાને, આપણી સંસ્કૃતિને, મારા દીકરાને મેં બતાવ્યો કે તારા લગ્નમાં તું જોડાવાનો પત્નીથી ને, પણ એ પત્ની છે, ધર્મપત્ની છે, વાઈફ છે કે તારા વહુ છે. આના દ્વારા મારે તને એટલું જ કહેવું, પત્ની લઈ આવ, પણ આ ધર્મ પત્ની લાવવાની છે આપણે. તો હજી પણ આવું બધું ગણપતિને જોઈને, ભલે આપણે તો આપણા ગણોના પતિ એટલે આપણા ઠાકોરજી, પણ એણે જે ભાગવત મૂક્યું ને હાથમાં, એવું સ્વરૂપ મેં ક્યાંય નથી જોયું. કારણ કે ભાગવત એટલે ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ. બધું એવી રીતે. અને જે કંકોત્રી હતી કાગળની, એ કમળ. હવે કમળની અંદર એણે બે ઓલા કાર્ડ મૂક્યા હતા. એમાં કાંઈ બીજું નહીં, ટૂંકાણા જ. પહેલી વાર 70 વર્ષમાં આવી કંકોત્રી જોઈ, કે જે સંસ્કૃતિને સ્નેહના સિંચન કરીને. નહીંતર મોટા મોટા બિલ્ડર છે એ કે પૈસાથી મોટા બની જાય, પણ જ્યારે સંસ્કારથી મોટા બનીએ ને તો પૈસો છે ને એ જળવાઈ રહે, સચવાઈ રહે. બોલો વલ્લભાથી. કાલે આપણે વેણો મધુરોને વિરામ આપ્યો, આજે રેણો મધુરો. વિવરણ: પ્રભુની ચરણ રજ મધુર છે. આપણે વ્રજમાં 3 માટે જ જઈએ છીએ. રજ, એને વ્રજવાસીઓ રજ રાની કહે છે. યમુનાજી ત્યારેય હતા, અત્યારેય છે ને પછી હશે. અને ગિરિરાજ બાવા સારસ્વત કલ્પમાં હતા, અત્યારે છે ને પછી હશે. પ્રભુની ચરણ રજ મધુર છે. વ્રજ શબ્દનો મૂળ ઉચ્ચાર વિરજ છે, બિરજ. આપણે ઓલા રસિયા ગાય નહીં ગાતા, બિરજ મેં હોરી રે રસિયા, આજ બિરજ મેં. આપણે ગુલાલ કુંડ પર જઈએ ને ત્યારે એ મુખિયાજી આ તો ગાય જ.
આપણને ગુલાલ ને બધું દે ને પછી કે ગાઓ, આજ બિરજ મેં હોરી રે રસિયા. સારું, વ્રત તો એક એક પડે યાદ આવે છે. જેમ શરીરને ઓક્સિજન વિના ન હાલે ને, એમ આપણે આખા દિવસમાં વ્રતને યાદ ન કરીએ ને તો મૂર્છિત થતા વાર ના લાગે. હવે ગુલાલ કુંડ યાદ આવે એટલે વલ્લભ યાદ આવે ને, ઓલો કુંડ યાદ આવે ને, ઓલું વૃક્ષ 2 જણનું આમ કરીને જોવાનું ને, ઉપરથી ને વલ્લભકુળના બાળકો રંગ છાંટે ને, બધાય હોરી 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 ને. એકવાર રમતા હતા ને તો બધા ગાતા હતા હોરી હોરી હોરી. તો ઓલા બા ત્યાં રહે છે કે આવ્યા હતા, એ કે હોલી હોલી હોલી. મેં કીધું હે? એ કે અમારા વ્રજ ભાષામાં બેન એવું હોય, એની ભાષામાં બોયલા. મેં શું હોય? હોલી હોલી તારી થઈ ગઈ. હોળીમાં પ્રભુના થઈ ગયા, એ બધા તરી ગયા, બાકી બધા રહી ગયા. મેં તો અમે રહી ગયા એમાં જ. વ્રજ શબ્દનો મૂળ ઉચ્ચાર બિરજ છે. હવે આની સંધિનો પ્રયાસ કરતા બિરજ, બેનો અર્થ અહીં વિરહ અને રજનો અર્થ છે ધૂળ. મતલબ જે રજથી આપણને પ્રભુના વિરહથી મુક્તિ મળે તે બિરજ. વ્રજને યાદ કરીએ, વ્રજને તલસીએ, વ્રજ યાદ આવે તો આંખમાં પાણી, વિરહ થાય. અને જઈએ એટલે સંયોગ થઈ ગયો, એટલે બી એટલે વિરહ અને રજ. આ રજ આપણને પ્રભુથી સંયોગ કરાવે એટલે રેણુ મધુરો. બિરજ અથવા વ્રજ છે. તો આ ધૂળ જ્યાં પ્રાપ્ત થાય છે તે વ્રજ. તમે વ્રજ સિવાય ક્યાંય વ્રજ રજ મળે નહીં. ઘણા વર્ષો પહેલાં એક બેન છે ને રમણ રેતીમાં ગયા,